એબીપી અસ્મિતાના અહેવાલની જબરજસ્ત અસર જોવા મળી છે। અમદાવાદના નિકોલમાં ગટરિયા પૂર આખરે બંધ થયા છે। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસન સફાળું જાગ્યું। પ્રશાસને સમારકામ હાથ ધરતા 2 દિવસથી પાણી ભરાવાનું હવે બંધ થયું છે। નવી ડ્રેનેજ લાઇન નાખવાની પણ કામગીરી હાથ ધરાઈ છે। એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આપેલું વચન તેમણે પાળી બતાવ્યું છે। એબીપી અસ્મિતા પર 2 દિવસમાં સમસ્યાના સમાધાનની ખાતરી અપાઈ હતી। નિકોલના ગોપાલ ચોક આસપાસ 2 મહિનાથી ગટરિયા પૂરથી ત્રસ્ત રહીશો હતા, તેમને હવે ક્યાંક આંશિક રાહત મળી છે। તો નવી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી પણ હાથ ધરાઈ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વચન આપ્યું હતું તે તેમણે પાળી બતાવ્યું છે। સામાન્ય રીતે ડ્રેનેજની કામગીરી ડ્રેનેજ સવારના પહોરમાં લોકો આઉટફ્લો પણ વધારે હોય છે, પરિણામે કામગીરી અમુક સમય બાદ એના લેવલ ઉતર્યા બાદ કરતા હોય છે। રાઇઝિંગનું કામ ત્યાં આગળ ચાલતું હતું અને એક મેનહોલ પણ તૂટ્યું હતું, એને રિપેર કરતાં લગભગ 3-4 થી 5 દાડા 7 દાડા જેટલો સમય લાગ્યો। હવે કાયમી ધોરણે લગભગ આ નિકોલની અંદર આ સમસ્યાનો અંત આવ્યો છે। જે મેં ડિબેટની અંદર કીધું હતું કે આ ચોક્કસ કોઈ પણ પ્રશ્ન હોય, મહાનગરપાલિકાની ટીમ, અમારા એન્જિનિયરો, અમારી ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ પ્રશ્નને આ વાત કરીએ કે નિરાકરણ લાવવાનો પ્રયત્ન સતત કરતા હોય છે। સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ। અમે વિશ્વાસ આપ્યો તો ત્યાંની જનતાને કે આ પ્રશ્ન અમે ઝડપથી અને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું અને તમને આ ગટરના પાણીમાંથી મુક્તિ અપાવીશું। હાલ આ વિસ્તારની અંદર ગટરના પાણી બેક મારતા ટોટલી બંધ થઈ ગયા છે।